હાલ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નેતાઓ પ્રચાર માટે જઈ રહ્યા છે। આ દરમિયાન તેમનો વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલીક જગ્યાએ જનતા એટલી વિફરી છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઉધડા લઈ રહી છે। ત્યારે વાત કરીએ તો સુરતના વોર્ડ નંબર 3માં આજે પાટીદાર સમાજના નેતા અને ભાજપના નેતા અલ્પેશ કથિરિયા જ્યારે પ્રચાર માટે પહોંચ્યા ત્યારે તેઓ પણ લોકો વચ્ચે ઘેરાયા। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં ચૂંટણીના કારણે સ્થાનિક સ્વરાજ્યનો જે માહોલ છે તેના પગલે હાલ રાજકારણ ગરમાયું છે। આખું ગુજરાત ચૂંટણીના રંગે રંગાયું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી જે સત્તા પક્ષમાં છે તેમના કેટલાક ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે સત્તામાં તેમની સરકાર છે, પાર્ટી છે, છતાં પણ કેટલીક જગ્યાએ વિકાસના કામો ન થયા હોય, પ્રદૂષિત પાણી, રોડ રસ્તાની દયનીય હાલતના કારણે લોકો હજી પણ ઉધડો લેતા નજરે પડી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોમાંથી દ્રશ્ય સામે આવી રહ્યા છે। ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે અલ્પેશ કથિરિયા જે આ દિવસોમાં સુરતમાં ભાજપના પ્રચાર સાથે મેદાનમાં ઉતર્યા છે। ભાજપના ઉમેદવારોના સમર્થનમાં તેઓ મત માંગવા માટે સોસાયટીઓ ફરી રહ્યા છે। ત્યારે વોર્ડ નંબર 3માં જ્યારે અલ્પેશ કથિરિયા પ્રચાર કરી રહ્યા હતા, આ દરમિયાન એક પાટીદાર સમાજના કાકા છે તે અલ્પેશ કથિરિયાને સવાલ કરે છે કે ભાઈ, પાટીદાર આંદોલન સમયે દંડા અમે પણ ખાધા છે, અહીંયા સોસાયટીમાં રોડ રસ્તાની ખૂબ ખરાબ હાલત છે, તો ક્યારે આ રોડ રસ્તા બનશે? તો જ્યારે અલ્પેશ કથિરિયા જવાબ આપી રહ્યા છે, હવે અમે ચૂંટાઈશું તો પછી રોડ બનાવીશું, ત્યારે કાકા કહી રહ્યા છે કે સરકાર તો તમારી છે, તો અત્યાર સુધી કેમ કામ ન થયા? પહેલાં એ વિડીયો જોઈ લો। તમારી સુવિધામાં બોલો અલ્પેશભાઈ, બાકી છે કેમ ભાગી જાય છે? કે અમે દંડાઈ ખાધા હતા પાટીદારના, ભાઈ ભાગી કેમ જાય? સવાલ પૂછ્યું તો ભાગી જવાનું ભાઈ। સવાલ આ બધો રસ્તાનો છે, આ રસ્તા કોર્પોરેટર બનશે એટલે આવે ને, અમે અત્યારે કોર્પોરેટર આપના છે, પણ બીજી બધી સત્તા તો ભાજપની છે કે નહીં? તો કેમ નથી? અને મારી સિવાય આ બધાને સમસ્યા છે, આખી સોસાયટીને સમસ્યા છે। આ કામ આપણું કોર્પોરેટર હોય ને, કોઈનો દુશ્મન નથી ભાઈ। તમે વિડીયો ઉતારણ બંધ કરે એમને વાત થાય, બરોબર? આ બધું આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે આ પાટીદાર કાકાએ કેદ કર્યો છે, જેમાં અલ્પેશ કથિરિયાને કેટલાક લોકોએ સવાલ પણ કર્યા છે ને પાસ નેતા અલ્પેશ કથિરિયા જે પાટીદાર અનામત આંદોલનમાં ચર્ચામાં પણ આવ્યા હતા, ત્યારે ભાજપ માટે તેઓ પ્રચાર કરી રહ્યા છે। તે દરમિયાન આ જે સ્થાનિક લોકો છે તેમણે સવાલો કરતા અલ્પેશ કથિરિયાએ કહ્યું કે કેમેરો બંધ કરીને પણ વાતચીત થઈ શકે છે, તેના જ કારણે આ વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।